નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2026-27માં તમારે લોકોએ BVSC એન્ડ AH એટલે કે બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીમાં એડમિશન લેવું હોય તો ગુજરાતની અંદર એના ફોર્મ ભરાવાની પ્રક્રિયા છે એની જાહેરાત આવી ગઈ છે. તો આજના વિડીયોમાં સમાવેશ કરવામાં આવ્યો છે કે એની જાહેરાત છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. એ સિવાય દરેક કોલેજમાં કેટલી સીટ છે એની પણ માહિતી આપવામાં આવી છે. એની ફી કેટલી છે એની પણ માહિતી આપવામાં આવી છે. એ સિવાય ગયા વખતે કેટલું કટ ઓફ રહ્યું હતું એની પણ સંપૂર્ણ ચર્ચા છે આ વિડીયોમાં કરવામાં આવી છે. એટલે શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. તો સૌથી પહેલાં તમે મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની અંદર કોઈ પણ બ્રાઉઝર વાપરતા હોય ત્યાં તમારે આવી જવાનું છે અને ત્યાં તમારે લખવાનું રહેશે કામધેનુ યુનિવર્સિટી. હવે જેવું તમે લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે ઓપન થશે. હવે એની અંદર તમારે શું કરવાનું છે, એડમિશન નામનું તમને ઓપ્શન દેખાશે. એડમિશનની અંદર તમારે જવાનું છે. હવે જેવું તમે એની ઉપર જશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે. હવે આમાં તમે લોકો જોઈ શકો છો કે ફોર એડમિશન રિલેટેડ ઇન્ફોર્મેશન એન્ડ અપડેટ વિઝિટ કામધેનુ યુનિવર્સિટી એડમિશન પોર્ટલ. તો આ તમારા લોકોનું એડમિશન પોર્ટલ છે એની અંદર તમારે લોકોએ જવાનું છે. હવે જેવું તમે આની સામે જશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થઈ જશે. એની અંદર તમારે લોકોએ BVSC એન્ડ AH આ તમને કોર્સ દેખાય છે ત્યાં તમારે લોકોએ ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું આખું પેજ છે એ ઓપન થઈ જશે. હવે એમાં તમે જોઈ શકો છો કે 18/8/2026ના રોજ છે એ શું જાહેરાત આવી છે કે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે BVSC એન્ડ AH અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશની અરજી ફોર્મ ભરવાની જાહેરાત. તો આખી જાહેરાત છે એ આની અંદર આવી ગઈ છે અને ક્વોલિફાઈંગ સ્કોર કેટલો છે એ પણ આવી ગયું છે. તો આપણે સૌથી પહેલાં જાહેરાત ઉપર જઈએ. હવે જાહેરાત છે એની અંદર તમે લોકો જોઈ શકો છો કે શૈક્ષણિક વર્ષ 2026-27માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના કામધેનુ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં ઓનલાઈન પ્રવેશ અંગે. તો આમાં તમે જોઈ શકો છો કે તમારે લોકોએ જો આની અંદર એડમિશન લેવું છે તો 19/8/2026ના રોજ બપોરે 3 કલાકથી 7/9/2026 ના રોજ તમે ઓનલાઈન ફોર્મ છે એ ભરી શકો છો. અને ઉમેદવારોએ જે ભરવા માંગતા હોય અરજી ફોર્મ એમણે ₹300 છે એ નોન રિફંડેબલ રહેશે. એ તમે ઓનલાઈન જ તમારે ભરવાના રહેશે. એટલે તારીખ છે એની ખાસ નોંધ કરી લેજો. 19/8થી લઈને 7/9/2026 સુધી છે એ તમે લોકો ફોર્મ છે એ ભરી શકો છો. હવે એના માટે છે એ જરૂરી ક્વોલિફાઈંગ પરીક્ષા શું છે, નીટ 2026. પહેલાં ગુજકેટના બેઝ ઉપર જ સંપૂર્ણ એડમિશન થતા, પણ હવેથી એ નિયમ છે એ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. વર્ષ 2025થી નીટ આપેલી તમે હોવી જરૂરી છે. એટલે એના પછી નીટ આધારિત પ્રવેશ થઈ ગયા છે. એટલે બેચલર માટે તમારે એમાં એડમિશન લેવું છે તો 2026 નીટ આપેલી હોવી જોઈએ. બી અથવા તો AB ગ્રુપ હોવું જોઈએ અને અરજી ફી છે એ તમારે ₹300 હોવી જોઈએ. પછી આમાં અગત્યની સૂચના છે એમાં તમે જોઈ શકો છો કે BVSC એન્ડ AH અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ચાલુ વર્ષની નીટ 2026 આપેલી ફરજિયાત હોવી જોઈએ. તો તમે એમ કહો કે મેં 2025માં આપી છે, 2024માં નીટ આપેલી હતી, 23માં આપેલી હતી, તો એ નહીં ચાલે. ફરજિયાતપણે નીટ 2026 છે એ જ આપેલી હોવી જોઈએ. તમે ધોરણ 12 ભલે ગમે ત્યારે પાસ કર્યું, 2020માં પાસ કર્યું, 21માં પાસ કર્યું, 22માં પાસ કર્યું હોય કે 26માં પાસ કર્યું હોય, પણ નીટની એક્ઝામ છે તમે ફરજિયાતપણે 2026ની અંદર જ આપેલી હોવી જોઈએ. માહિતી પુસ્તિકા છે એ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. અને ઓનલાઈન ફોર્મ ભરાયા પછી ચેકિંગ છે એ તમારું ઓનલાઈન જ કરવામાં આવશે. ક્લિયર થઈ ગયું? એટલે તમારે એવું નથી આ મેડિકલમાં કેમ ફોર્મ ભરીને વેરિફિકેશન કરાવવા જતા, આમાં એવું કંઈ નથી. તમારે માત્ર ઓનલાઈન ફોર્મ છે એ ભરવાનું છે. જો કોઈ પણ પ્રકારની ક્વેરી આવે છે તો એ લોકો તમને ફોન કરશે અથવા તો તમને હેલ્પ સેન્ટર જે હશે નજીકનું ત્યાં તમને બોલાવવામાં આવશે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? હવે તમારે લોકોને BVSC અને AHમાં તમારે એડમિશન લેવું છે તો એના માટે ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા આપ્યા છે. તો તમારે નીટની અંદર મિનિમમ છે આટલા માર્ક્સ તો હોવા જ જોઈએ. તો ઓપન અને EWSમાં આવતા હશો તો 213 માર્ક છે એ તમારે મિનિમમ હોવા જોઈએ. આનાથી નીચે હશે તો તમને એડમિશન નહીં મળે. એના પછી OBC કેટેગરી, SC કેટેગરી અને ST કેટેગરીની અંદર 177 છે એ તમારે હોવા જોઈએ. PWD કેટેગરીની અંદર તમે ઓપન અને EWSમાં આવતા હોય તો 194 આજુબાજુ હોવા જોઈએ. અને PWDમાં તમે OBC, SC અને ST કેટેગરીમાં આવો છો તો 177 માર્ક્સ છે એ તમારે હોવા જોઈએ. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? હવે આ દરેક કોલેજ છે એનો કટ ઓફ સ્કોર છે. હવે તમે એક વસ્તુ સમજી લ્યો, આમાં તમારે છે ને જો વેટરનરીની એક તો 5 કોલેજ આવેલી છે. કેટલી? 5 કોલેજ. એટલે તમે જોઈ શકો છો કે આ એક એવો અભ્યાસક્રમ છે કે જેની અંદર છે એ કોલેજ કેવી છે, તમામ છે એ સંપૂર્ણ ગવર્મેન્ટ કોલેજ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વસ્તુ તમે જોઈ શકો છો. હવે તમે જોઈ શકો છો કે પહેલી જ આપણે કોલેજ છે આણંદ. તો આણંદની અંદર કેટલું કટ ઓફ રહ્યું હતું? તો જનરલ કેટેગરીની અંદર 425 અટકેલું હતું ગયા વખતે. આર્થિક રીતે નબળા વર્ગ એટલે EWSમાં છે એ 415 અટકેલ હતું. SC કેટેગરીમાં 415 હતું. ST કેટેગરીમાં 241 માર્ક્સે મળેલું હતું. OBC કેટેગરીમાં 418 મળેલ હતું. સેનાના કર્મચારી હતો, નિવૃત્ત સંતાનો માટે છે 311 છે એ મળેલ હતું.
એના પછીની બીજી કોલેજ છે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સરદાર કૃષિનગર. તો એની અંદર જનરલમાં 381 અટકેલ હતું, આર્થિક રીતે નબળા વર્ગ એટલે ઈડબ્લ્યુએસમાં 398 અટકેલ હતું, એસસી કેટેગરીમાં 382 હતું, એસટી કેટેગરીમાં 235 હતું, પછી ઓબીસી કેટેગરીમાં 391 હતું અને સેનાના કર્મચારીઓ તો નિવૃત્ત સંતાનો માટે છે એ 314 અટકેલું હતું. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? હવે એના પછીની કોલેજ જોઈ શકો છો પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય નવસારી. તો એની અંદર ઓપન કેટેગરીમાં 374 અટકેલું હતું, ઈડબ્લ્યુએસમાં 380 માર્ક્સ અટકેલું હતું, એસસી કેટેગરીમાં 358 માર્ક્સ હતું, એસટી કેટેગરીમાં 258 હતું, જ્યારે ઓબીસી કેટેગરીમાં 378 હતું અને સેનાના અથવા નિવૃત્ત સંતાનો માટે છે 250 હતું. તો એ રીતે જૂનાગઢની જે કોલેજ આવેલી છે એમાં જનરલમાં 402 અટકેલું હતું, ઈડબ્લ્યુએસમાં 374 હતું, એસસી કેટેગરીમાં 373 હતું, એસટી કેટેગરીમાં 231 હતું અને ઓબીસી કેટેગરીમાં 390 અટકેલું હતું. એના પછી હિંમતનગર જે નવી કોલેજ ઓપન થઈ હતી તો એમાં ઓપન કેટેગરીમાં 377 હતું, ઈડબ્લ્યુએસમાં 374 હતું, એસસી કેટેગરીમાં 363 અટકેલ હતું, એસટી કેટેગરીમાં 235 અટકેલ હતું અને ઓબીસી કેટેગરીમાં 384 અટકેલ હતું. એટલે આ તમને સંપૂર્ણ છે એ માહિતી તમને મળી ગઈ. આ કટ ઓફ છે એ ગયા વખતનો હતો. ઓકે, તો આમાં સંપૂર્ણ બાબત છે એનો સમાવેશ કરી દીધો હતો. હજી પણ આની વધુ વિગતો માટે છે એ આપણે વિડીયો આવશે, એના માટે તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો. અને કોઈને કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં અચૂકથી લખજો અને આ ફોર્મ છે તમે લોકો ખાસ ભરજો.